The show must go on. તને થતું હશે આજે કોઈ શો નથી, રિહર્સલ નથી અને છતાંય હું આવી. પણ એનીવે, મારા પ્રિય રંગમંચ, મારા મિત્ર, સખા, પિતા, ભ્રાતા, આજે તો મને બહુ જ સુંદર લાગે છે, એકદમ આકર્ષક. ને એમાંય જાણે આપણો તો જાણે પહેલી નજરનો પ્રેમ. તને યાદ છે હું જ્યારે નાની હતી ત્યારે મારા બાપુજી સાથે રોજે રિહર્સલમાં આવતી, એટલે ત્યાં બેસીને હું બધી રિહર્સલ જોતી. એમાં એક દિવસ કાબુલીવાલા ચાચામાં મિનીનો રોલ કરતી છોકરીએ છેલ્લી ઘડીએ ના પાડી. યાદ છે નાટકની તો એ આગલી જ રાતને મિનીના સંવાદો તો જાણે નાટકના પ્રાણ. ડિરેક્ટર તો રઘવાયા થયા, બધા માથે હાથ મૂકીને બેસી ગયા. ત્યારે તું પણ થોડો રઘવાયો થયો હોઈશ ને પ્રિય રંગમંચ. બધા તો કહે શો મસ્ટ ગો ઓન, પણ કેવી રીતે, કોણ છેલ્લી ઘડીએ તૈયાર થાય, કોને બધા સંવાદો યાદ હોય, ટેન્શન થઈ ગયો ને. હું બોલી મને આવડે છે કરું. હા, ત્યારે તે તારી છાતી પર હળવેકથી ચાલવાની મને પરવાનગી આપેલી. યાદ છે કાબુલીવાલાને અદ્ભુત શો. કાબુલીવાલા ચાચા, અરે કાબુલીવાલા ચાચા, કિસમિસ ક્યાં છે? એ કાબુલીવાલા ચાચા, રડો છો કેમ? સસુરાલ જાઓ છો? પાછા ક્યારે આવશો? કિસમિસ લાવશો ને કાબુલીવાલા ચાચા? ને એ દિવસે મિનીની તાળીઓનો પડઘો સામે બેઠેલા હજારો લોકોની તાળીઓનો ગડગડાટ બની ગયેલો. તે ઘડીકવાર તો બાપુએ લાઈટ બંધ કરવાનું ભૂલી ગયેલા. ને એ દિવસે બાપુજીએ પ્રતિજ્ઞા લેવડાવી, હું કદી રંગમંચને દબો નહીં દઉં, હું ક્યારેય રંગમંચ નહીં છોડું. ને પછી તો શરૂ થઈ એક મજાની સફર. હું અહીં જ તારા જ ખોળો મોટી થઈ છું. તને યાદ છે મેં નંદિની બનીને ઓડિયન્સને અશ્રુ ધારાઓ વહાવી. નંદિનીનું કેન્સર ધીમે ધીમે એની આંખ, વાળ, શરીર બધું જ પરખી રહ્યું હતું, પણ એના સ્પિરિટને નહીં. મમ્મી ઊભી રહે. મમ્મી તું ક્યાં સુધી મને આમ છેતરા કરવાની? હા જો ઊભી રહે. મમ્મી હું મોતથી જરાય ગભરાતી નથી. હા એમાં શું, રમતા રમતા આઉટ ના થઈ જવાય. પણ મમ્મી તારે મને પ્રોમિસ આપવાની. પ્રોમિસ? કબૂલ? હા મમ્મી, તારે તારી આમ ભીની નહીં થવા દેવાની. જો મમ્મી હું બધું જ સહન કરીશ. હા પણ આ માથાના વાળ ખરવા, આ આંખના ડોળા નીકળી જવા, આ ચામડી પર ડાઘા થવા, આવી કદરૂપતા મારાથી સહન નહીં થાય. મમ્મી આવી કદરૂપતા મારાથી સહન નહીં થાય. મમ્મી મમ્મી મમ્મી. ત્યારે મારા સહ કલાકારો કરતા તો ઓડિયન્સે વધારે દુષ્કા લીધેલા. ને સંતો રંગીલીમાં તો મારી તળપદી ભાષાના શબ્દો સાંભળીને તાળીઓનો ગડગડાટ થયેલો. એ ઓદરીના લેવું હોય તો લે, નકર હાલ તો નો થાતી બગાડ્યા રોયા હવારમાં. તારો એ વારો આવશે હિમાદ્રી, તારો એ વારો આવશે. ને તે દિયા સંતુનો એ ટમકો વાગશે. તારા ખિસ્સામાં નહીં હોય પઈ, ને હું સેફ ઉપર કરતી હોય સઈ. ને તું માંદો પડી જઈશ માસ્ટર, મને મોઢે હશે બધા શાસ્ત્ર. શાસ્ત્ર નહીં શો ને તું રાડુ પાડીશ રે હોહા હોહા. ને હું ફિલ્મમાં જઈશ પેલા સોંગમાં. હે તેદી સંતુનો એ ડંકો વાગશે, હે તેદી સંતુનો એ ડંકો વાગશે. સંતો રંગીલીમાંથી તો સંતો ડાઈ ડમડી થઈ ગઈ. સાચું થયું કે ખોટું? અને જો સાચું થયું હોય તો જ્યારે સાચું થાય છે ત્યારે દોસ્ત કેમ છૂટતા જાય છે? તને યાદ છે મને અહીંયા જ શ્રેષ્ઠ એવોર્ડ મળેલો, શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ મળેલો, ને પણ વિનોદજીના હાથે. ત્યારે તેમણે કહેલું, હું આ છોકરીનો ફેન થઈ ગયો છું, હું આ છોકરીને તમારી પાસેથી છીનવીને લઈ જઈશ. ને સાચે એમણે મને એમની ફિલ્મમાં લીડ રોલ ઓફર કર્યો છે. એ જ કહેવા આવી છું તને દોસ્ત, એ જ કહેવા આવી છું. તારી જોડીમાંથી કાજુ કિશમિશ ખાઈને મોટી થયેલી આજે આ બોલિવૂડની મહારાણી થવા જઈ રહી છે. તને ગમશે ને? એ તારી એક નવી મિની આવશે જે તને આમ જ ધબકતો રાખશે. જો મને સંભળાય છે તારા ધબકારા, ને એ ધબકારામાં સૂચવાતા શબ્દો.